હેલો નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ફુરિયર સિરીઝ ચેપ્ટરનો અભ્યાસ ચાલુ કરેલો હતો. એટલે કે ફુરિયર સિરીઝ કેવી હોય, ફુરિયર સિરીઝના ત્રણ કોએફિશિયન્ટ એ નોટ, એ એન એન્ડ બી એન, એનું ડેરિવેશન પણ આપણે જોયેલું હતું આગળના લેક્ચરની અંદર. હવે આપણે ફુરિયર સિરીઝ ચેપ્ટરની અંદર આગળ વધતા પહેલા આપણે થોડુંક યાદ રાખવાની જરૂર છે, આપણે થોડીક વસ્તુ સમજવાની જરૂર છે, એ આપણે આજે જોશું અને ત્યાર પછીનો એક નવો ટોપિક આજે સ્ટડી કરશું. એટલે કે ગઈકાલે આપણે એક ઇવન ફંક્શન અને ઓડ ફંક્શન એવી કંઈક આપણે થિયરીની અંદર કંઈક ચર્ચા કરી હતી. એટલે કે એનો ઉપયોગ આપણે કંઈક કરેલો હતો. એટલે કે કોસ ફંક્શન જે છે એ ઇવન ફંક્શન છે, એટલા માટે એની સાઇન કંઈક આપણે બહાર કાઢેલી નહોતી, એટલે કે સેમ થઈ જાય. અને સાઇન ફંક્શન છે એ ઓડ ફંક્શન છે, એવી કંઈક આપણે થિયરીની અંદર યુઝ કરેલો હતો, પ્રોપર્ટીનો યુઝ કરેલો હતો. તો આજે આપણે હવે આ ઇવન ફંક્શન અને ઓડ ફંક્શન જે છે એ શું છે, અથવા તો એ આપણને કેમ ખબર પડે કે આ ઇવન છે અથવા તો ઓડ ફંક્શન છે, એ આપણે સ્ટડી કરી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇવન ફંક્શન એની ચર્ચા કરીએ. તો ઇવન ફંક્શન, એક ઇવન ફંક્શન જે છે એ ઇવન ફંક્શન કેને કહેવાય? ઇવન ફંક્શન જે છે એ ઇવન ફંક્શન કેને કહેવાય? તો એ આપણે ચર્ચા કરવાની છે. ધારો કે ફોર ઇવન ફંક્શન એફ ઓફ એક્સ, એટલે કે એફ ઓફ એક્સ કોઈ ઇવન ફંક્શન છે, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ માઇનસ એક્સ. આનો મતલબ એવો થાય કે કોઈ ફંક્શન આપણી પાસે એવું હોય કે જેમાં માઇનસ એક્સની કિંમત મૂકતા આપણને પહેલા જેવું જ ફંક્શન મળે, તો એ ફંક્શન જે છે એ ફંક્શન ઇવન ફંક્શન છે એવું કહેવાય. બરાબર. ફોર એક્ઝામ્પલ એનું લઈએ કે ફોર એક્ઝામ્પલ ધારો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. હવે આ ફંક્શનની અંદર હું એફ ઓફ એક્સની જગ્યાએ હું એક્સની માઇનસ કિંમત મૂકું, એટલે કે એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સની જગ્યાએ માઇનસ એક્સ, એટલે કે માઇનસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ પણનો સ્ક્વેર કરો માઇનસનો, એટલે કે એનો આન્સર આવશે પોઝિટિવ, એટલે કે એક્સ સ્ક્વેર. હવે આ એક્સ સ્ક્વેર જે છે આ ફંક્શનની અંદર માઇનસ એક કિંમત મૂકતા આપણને પહેલા જેવો જ આન્સર, એટલે કે ઓરિજિનલ એફ ઓફ એક્સની કિંમત જ આપણને મળે છે. એનો અર્થ એવો થાય કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ માઇનસ એક્સ. જો આ કન્ડિશન, આવી વસ્તુ સેટિસ્ફાઈડ થાય તો એ ફંક્શન, એટલે કે એફ ઓફ એક્સ ઇઝ એન ઇવન ફંક્શન. તો એફ ઓફ એક્સ જે છે એને ઇવન ફંક્શન તરીકે કન્સિડરેશન કરી શકાય. એક એક્ઝામ્પલ આપેલું છે, કોસાઇન ઇઝ એન ઇવન ફંક્શન. કોસ ફંક્શન જે છે એ કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. બરોબર. ચાલો, આ ઇવન ફંક્શનની ચર્ચા હતી. આવી જ રીતે ઓડ ફંક્શન, ફોર ઓડ ફંક્શન એફ ઓફ એક્સ, ધારો કે આપણે કોઈ એક કેવું એફ ઓફ એક્સ ઓડ ફંક્શન લીધેલું છે, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ ઓફ એક્સ. એમાં આવી કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. તો એ ફંક્શન જે છે એ ફંક્શન કેવું થશે? ઓડ ફંક્શન થશે. ફોર એક્ઝામ્પલ, એમાં પણ એક્ઝામ્પલ આપીને તમને સમજાવેલું છે કે સપોઝ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ. હવે એમાં પણ આમાં જેમ જ કે એક્સની જગ્યાએ માઇનસ એક્સની કિંમત મૂકતા એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ ક્યુબ. માઇનસ એક્સનો ક્યુબ નો આન્સર આવશે માઇનસ એક્સ ક્યુબ. હવે એક્સ ક્યુબ બરાબર એફ ઓફ એક્સ જે આપણે લીધેલું છે એફ ઓફ એક્સ, એ એફ ઓફ એક્સમાં એક્સની જગ્યાએ માઇનસ એક્સ કિંમત મૂકતા આગળ આપણને માઇનસ નિશાની જોવા મળશે. એનો મતલબ એવો થાય કે એફ ઓફ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ, એટલે કે એફ ઓફ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ લખી શકાય. અને જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો એફ ઓફ એક્સ જે છે એ કેવું ફંક્શન છે?
ઓડ ફંક્શન છે. એનું પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે સાઇન ઇઝ એન ઓડ ફંક્શન. સાઇન ફંક્શન જે છે એ કેવું ફંક્શન છે? ઓડ ફંક્શન છે. બરોબર. આ ઇવન અને ઓડ ફંક્શનની વાત છે. ફુરિયર સિરીઝના જ્યારે આપણે એક્ઝામ્પલ ગણવાના છે, એની એપ્લિકેશન પણ સ્ટડી કરવાની છે, ત્યારે આપણને વધારે ખબર પડશે અને ત્યારે આપણે આ ઇવન અને ઓડ ફંક્શનનો ઉપયોગ પણ કરવાનો થશે. એટલે વધારે સમજણ ત્યારે તમને પડશે. પણ આ વસ્તુ યાદ રાખવાની કે એફ ઓફ એક્સ જે છે એની કિંમત એફ ઓફ માઇનસ એક્સ જેટલી થાય તો એ કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. અને જો એફ ઓફ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ થાય તો એ કેવું ફંક્શન થશે? ઓડ ફંક્શન થશે. બરાબર. ત્યાર પછી મલ્ટીપ્લાઇંગ પ્રોપર્ટી. મલ્ટીપ્લાઇંગ પ્રોપર્ટી એટલે કે આ ફંક્શન જે છે એના મલ્ટિપલની અંદર એ કેવી પ્રોપર્ટી ધરાવે છે. બરાબર. એ પણ વસ્તુ આપણને યાદ રાખવાની જરૂર પડશે, કારણ કે આગળ જેમ ચેપ્ટરની આગળ આપણે વધતા જશું એમાં આ પ્રોપર્ટીનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો થશે. એટલા માટે એમાં પેલો પોઈન્ટ છે ધ પ્રોડક્ટ ઓફ ટુ ઇવન ફંક્શન. પ્રોડક્ટ ઓફ ટુ ઇવન ફંક્શન ઇઝ એન ઇવન ફંક્શન. એટલે કે બે ઇવન ફંક્શનની પ્રોડક્ટ તમે કરો તો એનો જે આન્સર મળશે એ પણ કેવું હશે? ઇવન ફંક્શન જ હશે. સમજાવે છે ઇફ એફ ઓફ એક્સ ઇઝ એન ઇવન ફંક્શન ધેન એફ ઓફ એક્સ ઇન્ટુ કોસ એન એક્સ ઇઝ એન ઇવન ફંક્શન. એટલે કે ધારો કે એફ ઓફ એક્સ જે છે એ કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. તો એફ ઓફ એક્સ ઇન્ટુ કોસ એન એક્સ, આપને ખબર છે કે કોસ જે છે કોસ ફંક્શન કેવું છે? ઇવન ફંક્શન છે. આપણે એફ ઓફ એક્સ ને અત્યારે કેવું લીધેલું છે? ઇવન લીધેલું છે. તો એફ ઓફ એક્સ ઇન્ટુ કોસ એન એક્સ એટલે કે ઇવન ફંક્શન ઇન્ટુ ઇવન ફંક્શન, તો એ કેવું મળશે? આપણને ઇવન ફંક્શન મળશે. બરાબર છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ ધ પ્રોડક્ટ ઓફ ટુ ઓડ ફંક્શન્સ ઇઝ એન ઇવન ફંક્શન. એટલે કે પ્રોડક્ટ ઓફ ટુ ઓડ ફંક્શન, બે ઓડ ફંક્શન હોય એની પ્રોડક્ટ તમે લ્યો તો એનો આન્સર આપણને કેવો મળશે? ઇવન ફંક્શન મળશે. જોઈએ ઇફ એફ ઓફ એક્સ ઇઝ એન ઓડ ફંક્શન. એફ ઓફ એક્સ કેવું ફંક્શન છે? ઓડ ફંક્શન છે. તો એફ ઓફ એક્સ ઇન્ટુ સાઇન એન એક્સ. એફ ઓફ એક્સ કેવું છે? ઓડ છે. આપણે આગળ જોયું એ પ્રમાણે સાઇન એન એક્સ, સાઇન ફંક્શન પણ કેવું છે? ઓડ ફંક્શન છે. તો ઓડ ફંક્શન ઇન્ટુ ઓડ ફંક્શન એનો આન્સર આપણને કેવું મળે? ઓડ ફંક્શન મળે. એટલે કે ઓડ ફંક્શન ઇન્ટુ ઓડ ફંક્શન ઇઝ ઓડ ફંક્શન. થર્ડ વન ધ પ્રોડક્ટ ઓફ એન ઇવન ફંક્શન એન્ડ એન ઓડ ફંક્શન ઇઝ ઓડ ફંક્શન. હવે જો આમાં બંને ફંક્શન જે છે એ બંને અલગ અલગ છે. ઉપલા બે પોઈન્ટની અંદર બંને ફંક્શન જે છે એ સેમ હતા, કાં તો એ ઇવન ફંક્શન હતા અથવા તો એ ઓડ ફંક્શન હતા. બરાબર. હવે બંને અલગ અલગ છે. ધ પ્રોડક્ટ ઓફ એન ઇવન ફંક્શન, આ ઇવન ફંક્શન, એન્ડ એ ઇવન ફંક્શનની પ્રોડક્ટ કયા ફંક્શન સાથે? ઓડ ફંક્શન સાથે. બરાબર. તો એનો આન્સર આપણને શું મળે છે? ઓડ ફંક્શન મળે છે. બરોબર છે. એટલે કે આ ત્રણ મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે કે ઇવન ફંક્શન ની પ્રોડક્ટ ઇવન ફંક્શન સાથે થાય તો એનો આન્સર આપણને મળશે ઇવન ફંક્શન મળશે. ઓડ અને ઓડની પ્રોડક્ટ તમે લેશો તો એનો આન્સર આપણને શું મળશે? ઓડ ફંક્શન મળશે. અને ત્રીજો પોઈન્ટ, ઇવન ફંક્શન અને ઓડ ફંક્શન એની પ્રોડક્ટ તમે લેશો તો એનો આન્સર કેવો મળશે? ઓડ ફંક્શન જ મળશે. બરાબર. હવે બે ફોર્મ્યુલા છે, એ બે ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખવાની જરૂર પડશે. એ ઇવન અને ઓડ ફંક્શન માટે આપેલી છે. ધારો કે ફોર એન ઇવન ફંક્શન એફ ઓફ એક્સ, એટલે કે આપણી પાસે કોઈ ઇવન ફંક્શન એફ ઓફ એક્સ હોય
તો એનો ડાયરેક્ટ આન્સર એટલે કે ઇન્ટિગ્રલનો ડાયરેક્ટ આન્સર આપણને કેટલો મળે એ આપેલું છે, અને આપણે આગળ ચેપ્ટરમાં જેમ વસ્તુ એમ એક્ઝામ્પલમાં પણ આ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો થશે. ઇન્ટિગ્રલ -π to π f of x dx is equals to 2 into integral 0 to π f of x into dx. આનો અર્થ એવો થાય કે f of x જે છે એ કેવું હોય, ઇવન ફંક્શન હોય, તો એનો ડાયરેક્ટ ઇન્ટિગ્રલનો આન્સર જે છે એ આન્સર આટલો મળે છે. બરાબર. તો એમાં એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જેની લિમિટ જે છે એ લિમિટ આન્સરમાં કેવી થાય છે, અડધી થાય છે. એટલે કે -π થી π ની લિમિટ હતી, એની જગ્યાએ 0 થી π ની લિમિટ, અને એ આન્સરને 2 વડે મલ્ટીપ્લાય કરવાના થાય છે. બરાબર. આ કેના માટે છે, f of x ઇવન ફંક્શન હોય તો. એવી જ રીતે ફોર એન ઓડ ફંક્શન f of x, આપણી પાસે કોઈ ઓડ ફંક્શન હોય તો એનું ઇન્ટિગ્રલ -π to π f of x dx is equals to 0. આવું કોઈ f of x ઓડ ફંક્શન હોય તો એનું -π થી π ઇન્ટિગ્રલ જે છે એ ઇન્ટિગ્રલનો આન્સર આપણને શું મળે છે, 0 મળે છે. બરાબર. એટલે કે આ બે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની થશે. એટલે કે આપણે એક્ઝામ્પલની અંદર, થિયરીની અંદર, ડેરિવેશનની અંદર આ બે પ્રોપર્ટીનો આપણે ક્યાંક ઉપયોગ કરશું. બરાબર છે. સમજાઈ ગયું. ઇવન ફંક્શન અને ઓડ ફંક્શન. ઇવન ફંક્શન હોય તો f of x બરાબર f of -x થવું જોઈએ. ઓડ ફંક્શન હોય તો f of x બરાબર -f of x થવું જોઈએ. તો એ ઓડ ફંક્શન છે, અધરવાઇઝ એ ઇવન ફંક્શન છે. ત્યાર પછી એના 3 મલ્ટીપ્લાય પ્રોપર્ટીઝ છે કે 2 ઇવન ઇન્ટુ ઇવન તો એનો આન્સર આવશે ઇવન, ઓડ ઇન્ટુ ઓડ તો એનો આન્સર આવશે ઓડ, અને ઇવન ઇન્ટુ ઓડ તો એનો આન્સર આવશે ઓડ. બરાબર. અને ત્યાર પછી આ બે ફોર્મ્યુલા. ચાલો નેક્સ્ટ આપણે કોસાઇન સિરીઝ સ્ટડી કરવાની છે. કોસાઇન સિરીઝનું બીજું નામ ઇવન સિરીઝ પણ છે. એટલે કે ઇવન સિરીઝ એન્ડ કોસાઇન સિરીઝ બે સેમ વસ્તુ જ છે. બરાબર. ફુરિયર સિરીઝ ઇઝ, ગઈકાલે આપણે જે ફુરિયર સિરીઝનું ઇક્વેશન હતું એ જ ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 1. એટલે કે f of x is equals to a0 plus summation n is equals to 1 to infinite an cos nx plus summation n is equals to 1 to infinite bn sin nx. આ જે ફુરિયર સિરીઝનું ઇક્વેશન છે એ ફુરિયર સિરીઝના ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 1 નામ આપીશું. બરાબર. હવે ગઈકાલે આપણે ફુરિયર સિરીઝના 3 કોએફિશિયન્ટ આપણે ઇવેલ્યુએટ કરેલા હતા. એમાં a0, an and bn એ 3 ફુરિયર સિરીઝના કોએફિશિયન્ટ જે ઇવેલ્યુએટ કરેલા હતા એ આપણે જાણીએ છીએ. એટલે કે we know that the Fourier coefficients are a0 is equals to 1/2 pi integration -π to π f of x dx. Same as an is equals to 1/pi integration -π to π f of x into cos nx into dx, and bn is equals to 1/pi integration -π to π f of x into sin nx dx. આ 3 કોએફિશિયન્ટ જે છે એ 3 કોએફિશિયન્ટ આપણે આગળના લેક્ચરની અંદર ડિરાઈવ કરેલા છે. બરાબર. એ જ કિંમત મેં લખેલી છે. If f of x is an even function, હવે આપણી પાસે જે f of x ફંક્શન છે એ કેવું ફંક્શન છે, ઇવન ફંક્શન છે એવું આપણે ગેસ કરીએ છીએ. તો હવે
આપણા ત્રણે ત્રણ કોએફિશિયન્ટની વેલ્યુ આપણે ડિરાઈવ કરવાની છે. ત્રણે ત્રણ કોએફિશિયન્ટ એટલે કયા કોએફિશિયન્ટ? એ નોટ, એ એન એન્ડ બી એન. બરાબર. તો એ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ શું હતું? એ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પાઈ ઇન્ટિગ્રેશન -/2 પાઈ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. બરાબર. તો આપણી પાસે હવે એફ ઓફ એક્સ જે છે એ કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. બરાબર. કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. તો -π થી π થી લિમિટ પણ છે. તો આપણે જે એક પેલા પ્રોપર્ટી જોઈ કે -π થી π માં એફ ઓફ એક્સ જે છે એ કેવું ફંક્શન હોય? ઇવન ફંક્શન હોય. એનો ડાયરેક્ટ આન્સર શું આવે? 2 વડે મલ્ટીપ્લાય કરવાનું. લિમિટ શું થઈ જાય? અડધી થાય, એટલે કે 0 થી π ની લિમિટ થાય. તો એ નોટ ની અંદર એ આપણે ઉપયોગ કરવાનું છે. એટલે કે 2 વડે મલ્ટીપ્લાય થાય એટલે 2 કેન્સલ આઉટ થાય. અહીંયા કણે 1/2 પાઈ છે. તમે એ કન્ડિશન એપ્લાય કરશો એટલે શું થશે? 2 કેન્સલ આઉટ થઈ જશે. એટલે શું વધશે? 1/π ઇન્ટિગ્રલ લિમિટ શું થાય? અડધી થાય, એટલે કે 0 થી π એફ ઓફ એક્સ ડીએક્સ. આ જે સમીકરણ છે, ઇક્વેશન જે છે એ ઇક્વેશનને હું ઇક્વેશન નંબર 2 આપીશ. એ n ઇઝ ઇક્વલ્સ ટુ આર એન ની વેલ્યુ 1/π ઇન્ટિગ્રેશન -π to π એફ ઓફ એક્સ ઇન્ટુ કોસ nx ઇન્ટુ ડીએક્સ. બરાબર. હવે આપણને ખબર છે એક તો ઇન્ટિગ્રેશન -π to π છે. બીજી વસ્તુ શું છે કે એફ ઓફ એક્સ ઇવન ફંક્શન છે. કોસ nx એટલે કે કોસ ફંક્શન એ પણ કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. તો ઇન્ટિગ્રેશન ની અંદર આ શું થાય છે? એ ઇવન ઇન્ટુ ઇવન. તો જો એ આપણે મુદ્દો જોયો, પેલો જ મુદ્દો, ઇવન ટુ ઇવન ફંક્શન ઇઝ ગીવ એન ઇવન ફંક્શન. તો એનો આન્સર શું આવશે? ઇવન ફંક્શન આવશે. બરાબર. એફ ઓફ એક્સ ઇન્ટુ કોસ nx આપણને શું મળશે? ઇવન ફંક્શન જ મળશે. તો ઇવન ફંક્શન માટે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થશે કે ઇવન ફંક્શન માટે છે તો -π થી π ની લિમિટ છે તો અડધી લિમિટ થશે 0 to π અને 2 વડે મલ્ટીપ્લાય થશે. તો એનો આન્સર આપણે એ રીતે લખવો. એ n માં 2 વડે મલ્ટીપ્લાય થાય એટલે 2/π લિમિટ જે -π થી π ની હતી એ ક્યાં થઈ જશે? 0 to π f of x into cos nx same it is into dx. Equation number 3. Next, dn is equals to 1/π integration -π to π f of x into sin nx dx. હવે આપણી પાસે f of x જે છે એ કેવું છે? ઇવન ફંક્શન છે. આપણે હમણાં જ જોયું એ પ્રમાણે sin ફંક્શન જે છે એ sin ફંક્શન કેવું છે? ઓડ ફંક્શન છે. તો આ જગ્યાએ શું થશે? ઓડ ઇન્ટુ ઇવન ઇન્ટુ ઓડ ફંક્શન થશે. તો ઇવન ઇન્ટુ ઓડ આ મુદ્દા. ત્રીજા મુદ્દા, ધ પ્રોડક્ટ ઓફ ઇવન ફંક્શન એન્ડ ઓડ ફંક્શન, એટલે કે કોઈ પણ ઇવન ફંક્શન એક હોય અને બીજું ઓડ ફંક્શન હોય તો એનો આન્સર આપણને શું મળશે? ઓડ ફંક્શન મળે છે. બરાબર. તો ઓડ ફંક્શન એનો આન્સર આવે તો એ પ્રમાણે આ ઓડ ફંક્શન માટે એફ ઓફ એક્સ એનો આન્સર શું મળે છે? 0 મળે છે. બરાબર. તેથી આપણને bn નો આન્સર કેવો મળશે? 0 મળશે. બરાબર. એને હું નામ આપીશ ઇક્વેશન નંબર 4. હવે ઇક્વેશન નંબર 2, ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 જે છે એની કિંમત, એટલે કે ઇક્વેશન નંબર 2, 3 અને 4 માં આપણે કેની કિંમત ફાઇન્ડ આઉટ કરેલી છે? a નોટ, an એન્ડ bn. બરાબર. એમાં bn જે છે એ bn ની કિંમત તો આપણને ઓલરેડી શું મળી ગઈ છે? 0 મળી ગઈ છે. બરાબર. bn ની કિંમત આપણને શું મળે છે? 0 મળે. એટલે કે ઇક્વેશન નંબર 2, 3 અને 4 જે છે
એની કિંમત આપણે ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકવાની છે. બરાબર, તો મૂકો. તો જો પેલા ઇક્વેશન નંબર 4 bn જે છે, bn જે છે એની કિંમત તો 0 છે. બરાબર, એટલે bn ની કિંમત કેવી થઈ જશે? 0 છે. એ કિંમત ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકો એટલે કે આ bn ની કિંમત 0 એના મલ્ટીપ્લિકેશનમાં છે. 0 મલ્ટીપ્લાઇડ બાય સમથિંગ એટલે એ શું આવશે? આખી થર્ડ ટર્મ જે છે એ શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર, એટલે આ ઇક્વેશનમાં ફાઇનલ ઇક્વેશનમાં ક્યાંય થર્ડ ટર્મ છે નહીં. હવે ઇક્વેશન નંબર 2 અને 3 એની કિંમત આપણે ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકવાની છે. પહેલા મેં bn મૂકેલી છે કેમ કે 0 છે. હવે ઇક્વેશન નંબર 2 અને 3 મૂકો 1 ની અંદર. તો પહેલી ટર્મ જે છે a નોટ, તો a નોટ ની કિંમત કેટલી છે ઇક્વેશન નંબર 2 માં? જો મૂકો આટલી છે a નોટ ની કિંમત 1/π ઇન્ટિગ્રેશન 0 to π f of x into dx. બરાબર, તો એ કિંમત અહીં મૂકી દીધી મેં. f of x is equals to 1/π ઇન્ટિગ્રેશન 0 to π f of x dx. આ કેની કિંમત છે? a નોટ ની કિંમત છે. ઇક્વેશન નંબર 1 માં મૂકવાની છે પ્લસ ના પ્લસ. સમેશન છે એને હું બાર લઈ લઉં. સમેશન n is equals to 1 to infinite a n ની કિંમત મૂકવાની છે. બરાબર, એટલે સમેશન મેં આ સમેશન. હવે a n ની કિંમત મૂકવાની છે. તો આ રહી a n ની કિંમત 2/π ઇન્ટિગ્રેશન 0 to π f of x cos nx dx. જો છે 2/π summation n is equals to 1 to infinite integration 0 to π f of x cos nx dx. આટલી જે કિંમત જે છે આ એ n ની કિંમત છે. બરાબર, બીજું ઇક્વેશન નંબર 1 માં એના મલ્ટીપ્લાયરમાં હજી કંઈક છે cos an into cos nx. બરાબર, તો એની કિંમત મુકાઈ ગયા પછી આ cos nx. બરાબર, તો ફાઇનલ ઇક્વેશન f of x જે છે એ આપણને આવું કંઈક મળે છે. બરાબર, હવે આ ઇક્વેશનમાં ધ્યાનથી તમે જોવો તો આ ઇક્વેશનમાં cos ફંક્શન સિવાય બીજું કોઈ પણ ફંક્શન એટલે કે sin ફંક્શન ઇન્વોલ્વ નથી. બરાબર, એટલે કે આખી સિરીઝ જે છે એ સિરીઝ cos ફંક્શનની છે. એટલા માટે આ સિરીઝને કેવી સિરીઝ કહે છે? કોસાઇન સિરીઝ કહેવામાં આવે છે. ધીસ સિરીઝ કન્ટેન્સ કોસાઇન સિરીઝ. આ સિરીઝ જે છે જે ફાઇનલ આપણને સિરીઝનું ઇક્વેશન મળે છે એ કેની સિરીઝ છે? માત્ર કોસની જ સિરીઝ છે, બીજું કાંઈ છે નહીં. એટલા માટે therefore it is known as cosine series. એટલા માટે આ સિરીઝ જે છે એ સિરીઝને કોસાઇન સિરીઝ કહેવામાં આવે છે. બરોબર, થેન્ક યુ.